નમસ્તે બહેનો, નમસ્તે ચૈતાલીબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ચૈતાલીબેન, અત્યારે ચૈત્રી નવરાત્રિના નવલા નોરતા ચાલી રહ્યા છે. બરાબર છે. હિન્દુ શાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ 4 નવરાત્રિનો મહિમા ગવાયો છે. શક્તિ ઉપાસના માટે ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્વ છે, જેમાં 9 દિવસ સુધી મા જગદંબાની કુળના રિવાજ અનુસાર જુદી જુદી રીતે ઉપાસના અને આરાધના થાય છે. અને ચૈત્રી નવરાત્રિને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં પૃથ્વી ઉપરથી કુદરતી પ્રકૃતિ જાત જાતનો શણગાર સજે છે. વૃક્ષો જૂના પાંદડા કાઢી નવા પાંદડા આપવાનું શરૂ કરે છે. અશ્વિન મહિનાના નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે. ચૈત્રી નોરતાથી મનમાં શુદ્ધ વિચાર ઉત્પન્ન થાય છે. ચૈત્ર નવરાત્રિ એ 9 સંવત્સરની પ્રથમ નવરાત્રિ ગણાય છે. આથી આ નવરાત્રિનું ધાર્મિક મહત્વ છે. બ્રહ્મ પુરાણ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે આદિશક્તિ પ્રગટ થઈ હતી અને એવું માનવામાં આવે છે કે દેવીના આદેશથી ભગવાન બ્રહ્માએ ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદાના રોજ વિશ્વની રચનાની શરૂઆત કરી હતી. અને મત્સ્ય પુરાણ અનુસાર ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને આ પછી શ્રી વિષ્ણુએ ચૈત્ર નવરાત્રિમાં જ ભગવાન રામ તરીકે તેમનો 7મો અવતાર લીધો હતો અને એટલે જ ચૈત્રી નવરાત્રિનું મહત્વ. નવરાત્રિને ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પછી તે ગુપ્ત નવરાત્રિ હોય કે શારદીય નવરાત્રિ કે ચૈત્ર નવરાત્રિ. આ 9 દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજાથી થાય છે અને પછી બીજા દિવસે બ્રહ્મચારિણી અને ત્રીજે ચંદ્રઘંટા, ચોથે કુષ્માંડા, પાંચમો સ્કંદ માતા, છઠ્ઠો કાંત્યાયની, 7મો કાળરાત્રિ, 8મો માં મહાગૌરી અને 9મો દિવસ માં સિદ્ધિદાત્રીનો સમર્પિત થાય છે. ચૈત્ર એ છે કે સાધક જાગૃત બને. જીવનમાં જાગવાની સાધના ચૈત્ર નવરાત્રિ છે. આ સમયની પૂજા અસામાન્ય સમયની અસામાન્ય અર્ચના છે. ચિંતન, વિચાર અને દ્રષ્ટિકોણ બદલાવની સાધનાનું મહત્વ છે. ગત નવરાત્રિ દરમિયાન જે કાર્યો થયા હોય, જે કર્મો થયા હોય એને શુદ્ધ કરવા આ નવરાત્રિની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયે નિર્ધારિત આહાર, વિહાર અને આચરણનું અનુસરણ કરીને એક નિશ્ચિત જપની સંખ્યાને પૂર્ણ કરવામાં આવે છે. આપણે ચૈત્રી નવરાત્રિની મહત્વતા વિશે વાત કરી, પણ વધુ વાતો આપણે સાંભળીએ ધવલભાઈ જોશી પાસેથી. ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય. નવરાત્રિ એટલે નવરાત્રિનું પર્વ. વર્ષમાં 4 વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિન્દુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર, મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રિ શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે. ચૈત્રની નવરાત્રિ અને આસોની નવરાત્રિ વચ્ચે આમ તો કંઈ વધારે તફાવત નથી. તફાવત માત્ર ગરબાનો જ છે. આસોની નવરાત્રિનું ગુજરાતમાં ખાસ મહત્વ છે, કેમ કે આસો માસની નવરાત્રિ શરૂ થાય તેના થોડાક દિવસો અગાઉથી આખું ગુજરાત નવરાત્રિના રંગમાં રંગાઈ જાય છે. યુવાનોને તો આ નવરાત્રિ માટે આખા વર્ષ દરમિયાન રાહ જોવી પડે. આસો મહિનાની નવરાત્રિને આખા ગુજરાતના લોકો ગરબે ઘૂમીને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં પણ આની ઉજવણી થાય છે. આસો મહિનાની નવરાત્રિમાં લોકો ખાઈ પીને ગરબે રમે છે અને ઘણા લોકો તો રાતભરના ઉજાગરા અને 9 દિવસના ઉપવાસને લીધે પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી લે છે. જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે આ નવરાત્રિ દરમિયાન શક્તિની આરાધનાની સાથે સાથે વર્ષભરનું સ્વાસ્થ્ય પણ પ્રદાન થાય છે. આ નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી લીમડાના કોમળ પાનને વાટીને તેમાં મીઠું અને કાળા મરી નાખીને તેને ગળી લો અને રોજ સવારે ખાલી પેટે પીવાથી આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. તો આ નવરાત્રિમાં આનું એક મહત્વ પણ છે. શારીરિક રોગની દ્રષ્ટિએ પણ આપણે આનામાં લીમડાના પાનનું પાણી પી શકીએ છીએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રિનું મહત્વ સવિશેષ છે. ચૈત્રી નવરાત્રિમાં દેવી દર્શન, હોમ હવન અને માનસિક પૂજા અર્ચનાનું અનેરું મહત્વ છે. ઘણા લોકો 8 દિવસ અને નવરાત્રિ સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને
માં શક્તિની આરાધના કરતા હોય છે. ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં આવતી હોવાથી તેને વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રિના આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચયિતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંદના વર્ણન મુજબ અશ્વિન મહિનામાં એટલે કે આસુ મહિનામાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રિએ તેમનો દિવસ પૂરો થતા રાત્રિ શરૂ થાય છે. દેવી પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે સૃષ્ટિના શરૂઆતમાં પહેલા સંપૂર્ણ બ્રહ્માંડમાં અંધકારનું સામ્રાજ્ય હતું. એ સમયે આદિશક્તિના મનમાં સૃષ્ટિના નિર્માણની ઈચ્છા પ્રગટ થઈ. આદિશક્તિ દેવી કુષ્માંડાના રૂપમાં પૂર્વ સૃષ્ટિના અંત પહેલા જ વનસ્પતિઓ અને સૃષ્ટિની રચના માટે જરૂરી વસ્તુઓ સાચવીને સૂર્યમંડળની વચ્ચે વિરાજમાન હતી. સૃષ્ટિ રચનાનો જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવને પ્રગટ કર્યા. ત્યારબાદ સત્વ, રજ અને તમ ગુણોથી 3 દેવીઓ ઉત્પન્ન થઈ, જે સરસ્વતી, લક્ષ્મી અને કાલી માતા તરીકે ઓળખાય. સૃષ્ટિ ચલાવવામાં મદદરૂપ થવા માટે આદિશક્તિએ બ્રહ્માજીને સરસ્વતી, વિષ્ણુને લક્ષ્મી અને શિવજીને કાલી માતા સોંપી દીધી. આદિશક્તિની કૃપાથી બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા બન્યા, વિષ્ણુ પાલન કરતા અને શિવ સંહાર કરતા બન્યા. શાસ્ત્રો મુજબ જે દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણનું કામ શરૂ કર્યું તે દિવસ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ હતી. તેથી સંવતની શરૂઆત અને નવા વર્ષનો આરંભ આ દિવસથી માનવામાં આવે છે. દેવીની કૃપાથી બ્રહ્માજી સૃષ્ટિ નિર્માણના કામ પૂર્ણ કરવામાં સફળ થયા. તેથી સૃષ્ટિની શરૂઆતની તિથિના દિવસે 9 દિવસ સુધી આદિશક્તિના 9 રૂપોની પૂજા થાય છે. નવરાત્ર પૂજાની સાથે દેવીને પ્રાર્થના કરવામાં પણ આવે છે કે જે રીતે સૃષ્ટિ નિર્માણ કાર્ય સફળ થયું તે જ રીતે નવું સંવત પણ સફળ અને સુખદ રહે. ચૈત્રી નવરાત્રિની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિને રામ નવરાત્રિ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યા હતા, તેથી તે અલગ અલગ નામે પૂજાય છે. શરીર તથા આસપાસની આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન મા પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપની નવ દુર્ગાનું પૂજન કરીને શક્તિ મેળવવી જરૂરી છે. નવ દુર્ગાના 9 સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય. ચૈત્રી નવરાત્રિમાં શ્રી દેવી સુક્તમ, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈ પણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે. કારણ કે આપણું મનુષ્ય જીવન જે આપણે મળ્યું છે તે શક્તિ વગર તો આપણે પૂર્ણ કરી શકવાના નથી. માટે શક્તિ આપણે જોઈએ છીએ ત્યાં આપણે શક્તિની આરાધના પણ કરવી જરૂરી છે. કારણ કે દેવીમાં એ શક્તિ છે કે જે આપણે પ્રાપ્ત કરાવી શકીએ. માટે આ નવરાત્રિનો જે પર્વ છે તે દેવી ઉપાસકો માટે ખૂબ મહત્વનો હોય છે. એ ચારેય નવરાત્રિઓમાં દેવી ઉપાસકો માતાજીની આરાધના, પૂજા કરતા હોય છે, માતાજીના અનુષ્ઠાનો કરતા હોય છે, જેથી તેમને દેવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા ભારત દેશના માનનીય પ્રધાનમંત્રીજી જે છે તેના વિશે આપણે જાણીએ છીએ કે તેઓ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરે છે, તો જેના કારણે એને પણ એ દેવી શક્તિઓ પ્રાપ્ત થાય છે. રામકૃષ્ણ પરમહંસ એ પણ માતાજીના જ ઉપાસક, તેને પણ દેવી શક્તિઓ મેળવી અને એના જ શિષ્ય સ્વામી વિવેકાનંદ પાસે પણ શક્તિઓ ભરપૂર હતી. કારણ કે શક્તિની ઉપાસના કરવાથી એ શક્તિને પ્રાપ્ત કરે છે. તો આપણું જીવન સારું બનાવવું છે, સુખમય બનાવવું છે,
તો એના માટે આપણે શક્તિનો સંચાર કરવો જરૂરી છે. તો આપણે આપણી આસપાસની જે આસુરી શક્તિઓ છે એના નાશ માટે દેવી ઉપાસના ખૂબ મહત્વની છે. અને આ દેવી ઉપાસનાનો જ મહાપર્વ એટલે કે નવરાત્રી છે. તો આ નવરાત્રી દરમિયાન આપણે સૌ માતાજીની આરાધના કરીએ અને શક્તિ પ્રાપ્ત કરીએ અને સારી જગ્યાએ આપણી શક્તિનો ઉપયોગ કરીએ, એ હેતુ આ નવરાત્રીનો છે. તો આપણે સૌએ માતાજીની આરાધના પ્રાર્થના કરવી જોઈએ અને આપણું નવું વર્ષ સૌનું સારું જાય એવી પણ માતાજીને પ્રાર્થના કરવી જોઈએ. વસંત નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રીની એક દંતકથા પણ છે દેવી ભાગવત અનુસાર, તેને આપણે સાંભળીએ. એક દંતકથા અનુસાર શિકાર કરવા નીકળેલા કોસલ દેશના મહારાજા ધ્રુવ સિંધુને એક સિંહે મારી નાખ્યો. ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી, પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધ જીતી અને રાણી મનોરમાના પિતા કલિંગ નરેશ વીરસેનની પોતપોતાના પૌત્રને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી. પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ. રાણી મનોરના કુંવર સુદર્શન અને એક વ્યંડદળ સાથે જંગલમાં તે જતી રહી. તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો. વિજયી બનેલા રાજા યુદ્ધને પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલનગરના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો. ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચીને તેને તપાસ કરતા ઋષિએ જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલાઓને તેને સોંપશે નહીં. આથી ક્રોધે ભરાઈને રાજા યુદ્ધ જીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું, પરંતુ રાજાના મંત્રીએ તેની વાતની યથાર્થતા સમજાવી. પરિણામે યુદ્ધ જીત પોતાના નગર પાછો ફર્યો. હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિપુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો. તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢળને સંસ્કૃતમાં કલીલા નામે બોલવાનું શરૂ કર્યું, પરંતુ રાજકુંવરે તેનો અર્થ ક્લીમ કર્યો અને હવે તે વ્યંઢળને ક્લીમ કહીને બોલાવવા લાગ્યો. ક્લીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ. દિવસ રાત આ શબ્દના રટણથી એક દિવસ માં દેવી તેની સમક્ષ પ્રગટ થયા. દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્રો તેમજ અખૂટ બાણ ભાસો પણ ભેટમાં આપ્યા. એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી. શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશિકલાએ કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યા. આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધ જીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. માં દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધ જીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધ જીત તેમજ તેના સૈન્યને બાળીને રાખ કરી નાખ્યો. કુંવર સુદર્શન, તેની પત્ની અને તેના સસરાએ મળીને દેવીની સ્તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રી દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર્ધ્યાન થયા. કુંવર સુદર્શન, શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કૌશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ વસંત નવરાત્રી દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો. રાજા સુદર્શનના વંશજો શ્રી રામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રી દરમિયાન માં દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી માતા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તો સામાન્ય રીતે વસંત નવરાત્રીની ઉજવણી પાછળ બે કારણો મહત્વના ગણવામાં આવે છે. પહેલું, ઋતુગત ફેરફારોને આવકારવા, કારણ કે વસંત નવરાત્રીની સાથે વર્ષના અન્ય તહેવારોની શરૂઆત થાય છે. અને બીજું, આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ આ શક્તિની દિવ્ય આરાધનાની
પરંપરા જાળવી રાખવા માટે. તો આપણે વસંત ઋતુને ચૈત્ર મહિનામાં આપણે આવકારીએ છીએ અને માતાજીની આરાધના કરીએ. એની અંદર મોટે ભાગે આપણે આ શબ્દ જોતા હોઈએ છીએ કે જે સુદર્શન જે થયો એને કલીમની જગ્યાએ ક્લીમ શબ્દનો ઉપયોગ કર્યો. તો ક્લીમ શું છે? તો આપણે જે એક નિવારણ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિદ્યે, તો એનામાં ક્લીમ શબ્દ આવે છે જેની અંદર ખૂબ શક્તિ રહેલી છે. તો એ આપણે આ દંતકથાના આધારે સમજી શકીએ છીએ કે ક્લીમ એને તો અપભ્રંશ કરીને કલીમની જગ્યા ક્લીમ કરેલી, તો એને પણ આટલી દૈવી શક્તિ મળી હતી. તો આપણે પણ માતાજીના જપ કરી અને દિવ્ય શક્તિઓને મેળવીએ અને આપણું જીવન છે એને સારું બનાવીએ, જેથી માતાજી અનુકંપ આપણા પર બની રહે. ચૈત્રી નવરાત્રીનું મહાત્મ્ય. ધવલભાઈ જોશી પાસેથી હમણાં જ આપણે આ માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો. ચૈત્રી નવરાત્રીની આપ સૌ બહેનોને હાર્દિક શુભેચ્છા સાથે જ આ ગરબો સાંભળતા સાંભળતા છૂટા પડીએ. આવજો બહેનો, આવજો ચૈતાલીબેન. આવજો બહેનો.